કરતાપણું છૂટે કઈ? કરતાપણું છૂટે તો કરતા કરવાનું થાય જ નહીં. કેવી રીતે થાય? તો રાગનો કરતા બની ગયો. હા, બુદ્ધિ થઈ જાય. કરતા નહીં થાય પણ કરતા બુદ્ધિ થાય. કરતા બુદ્ધિ મિથ્યા હે. મિથ્યા હો. કરતા તો સ્વરૂપ હે. હા, બે ચોથું આવ્યું. करता बुद्धि तो दोष है, कर्ता को स्वरूप है. कर्ता बुद्धि वाले का लक्ष्य पर्याय पर होता है और कर्ता जो होता है उसका लक्ष्य तो द्रव्य पे होता है. द्रव्य दृष्टि वाला कर्ता होता है. द्रव्य दृष्टि वाला कर्ता होता है. और पर्याय दृष्टि वाले की कर्ता बुद्धि होती है पर कर्ता नहीं होता वो. આપણને વર્તમાન શાસ્ત્રના સ્વાધ્યાયની સાથે આપણે ન્યાયનો ટેકો બહુ પડે છે. કેવા આમ અફર ન્યાય અને 100% મળી જાય. શાસ્ત્રથી મળીને અહીંથી મળી જાય એકદમ. પણ સર્વજ્ઞની વાણી છે. આ એ સર્વજ્ઞની વાણી. આ છે કે સર્વજ્ઞની અરિહત પ્રવર્તન અંશ છે. એટલે આપણે મળી જાય છે. ન્યાયો બહુ ઊંચા છે. આ કરતા કર્મનું અજ્ઞાન કરતા કર્મના જ્ઞાન વડે જાય છે. તો મારી વાત તો કઈ જાય છઠ્ઠી ગાથામાં બીજું મત કરતા કર્મ નથી. ત્યારે અજ્ઞાન ટળે. જેવી રીતે આ આત્મા જેમને એટલે મારા આત્માને તાદાત્મ્ય સંબંધ છે એટલે ટાળો ટળે નહીં. જ્ઞાન ને જ્ઞાયક એક વસ્તુ છે. એવા આત્મા અને જ્ઞાનમાં, આત્મા અને આત્માના જ્ઞાનમાં, જેમાં આત્મા જણાય છે એવા જ્ઞાનમાં, એવા જ્ઞાનમાં અને જ્ઞાન એવું જ છે. જ્ઞાન એ જ્ઞાન આત્માથી તાદાત્મ્ય છે. તાદાત્મ્ય છે એ જ્ઞાન. જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ તાદાત્મ્ય થઈને જાણે છે. એ ભાઈ જ્ઞાન આત્મા से तादात्म्य है. हाँ, तादात्म्य है. इसलिए उसमें आत्मा ही आत्मा जानने में गिलमिल हो जाता है. तादात्म्य એટલે કરાર. એક રસ. ગળપણ અને ગોળ જુદા નથી. એક રસ છે. એમ આત્મા અને આત્માનું જ્ઞાન, એમાં તફાવત દેખાતો નથી. એમાં તફાવત ક્યાંય છે નહીં. તફાવત વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદા પણ બેમાં ફેર કર્યો. વિશેષમાં લક્ષણ જુદા નથી. દ્રવ્યનું લક્ષણ છે તે જ પરિણામનું લક્ષણ છે. કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે તેનું લક્ષણ પણ જ્ઞાન છે, અને જે જણાય છે જ્ઞાયક તેનું લક્ષણ પણ જ્ઞાન છે. એનું લક્ષણ જુદા નથી. દ્રવ્યનું લક્ષણ જુદું ને પર્યાયનું લક્ષણ જુદું એમ નથી. એક જ લક્ષણ છે. ચેતના લક્ષણ ત્રણે બે માં વ્યાપેલું છે. સામાન્ય વિશેષ એક છે. સામાન્ય જેવું છે એવું વિશેષ છે. એવા વિશેષમાં સામાન્ય જણાય છે, એમાં પણ સામાન્ય વિશેષનો ભેદ નથી જણાતો. એવો અભેદ છે. અહીંયા વિશેષમાં લક્ષણ ભેદે ભેદ કર્યું. લક્ષણ જુદા નથી. બેનું લક્ષણ એક છે. તાદાત્મ્ય કેવું ને, તાદાત્મ્ય કેવું હોય તો લક્ષણ બેનું એક હોય તો તાદાત્મ્ય થાય. तादात्म्य क्યારે કહેવાય કે લક્ષણ એક હોય. द्रव्य का लक्षण और पर्याय का लक्षण एक ही है. एक ही होता है. एक ही लक्षण है. एक ही लक्षण है. दीवार ने देवनो प्रकाश एक ही लक्षण. प्रकाश नो पूर्ण છે બે. જોશ આવી જાય જરા. એટલે दोनों का लक्षण एक है. ભગવાન નાયક નું આત્માનું લક્ષણ એક, જે ચેતના છે એ જ લક્ષણ આત્માનું જ્ઞાન. જ્ઞાનમાં આત્મા જણાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે. તો જે આત્માનું લક્ષણ છે એ જ જ્ઞાનનું લક્ષણ છે.
જેમાં આત્મા જણાય છે, જેમાં આત્મા જણાઈ રહ્યો છે એ લક્ષણ અને જણાય છે એ લક્ષણ, જાણે અને જણાય, જાણે છે એક અને જણાય છે બીજું, બેનું લક્ષણ એક છે, બે એક છે, માટે બે એક છે, માટે બે દ્રવ્ય પર્યાય અપેક્ષા એ જુદાઈ વિચાર કરો તો છે, પણ ન વિચાર કરો તો એક જ લક્ષણ છે, એક જ વસ્તુ છે. ગોળ ને ગળપણ, ઉષ્ણ ને અગ્નિ, બે એક જ તાદાત્મ્ય છે. બરાબર? તફાવત જુદા લક્ષણો ને લક્ષણ ભેદે ભેદ નથી. બરાબર? હવે બીજામાં પદાર્થ ભેદે ભેદ નથી, પદાર્થ એક જ છે. જો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું નહીં દેખતો. દ્રવ્ય અને પર્યાય બે વચ્ચે જુદાઈ નથી. દ્રવ્યનો આત્મા ને પર્યાયનો આત્મા એ આત્મા છે. શું કહ્યું બેન? કે આ તાદાત્મ્ય છે, આત્મા ને આત્માનું જ્ઞાન. આત્મા ને આત્માનું જ્ઞાન, જ્યાં આત્મા હોય ત્યાં આત્માનું જ્ઞાન હોય જ. આત્મા હોય અને આત્માનું જ્ઞાન ન હોય એમ કોઈ કાળે ન હોય. થાય છે આત્માનું જ્ઞાન બધાને. આત્મા અને આત્માનું જ્ઞાન તાદાત્મ્ય હોવાથી આત્માનું લક્ષણ અને લક્ષ્ય અને લક્ષણ એ બેનું ચેતના લક્ષણ એક જ લક્ષણ છે, બે જુદું નથી લક્ષણ. માટે તાદાત્મ્ય છે એમ કહ્યું. લક્ષણ એક છે બેનું, માટે તાદાત્મ્ય છે. દ્રવ્ય પણ ચેતન અને પરિણામ પણ ચેતના છે. એ ચેતનામાં ચેતન જણાય છે અને એ ચેતનમાં ચેતનામાં ચેતન જણાય છે. એ અભેદ છે, તાદાત્મ્ય છે, લક્ષણ એક છે. માટે હવે બીજો બોલકીએ છે કે લક્ષણ એક છે તેથી તાદાત્મ્ય છે. હવે કે છે કે એનો ભેદ દેખાતો નથી, પર્યાયનો ભેદ દેખાતો નથી. તાદાત્મ્યમાં ભેદ ન દેખાય. કે તાદાત્મ્ય તો મળ્યો વિચારો તો ભેદ નહીં દેખાય. એ બીજા બોલમાં છે. તફાવત અને ભેદ બે શબ્દો જુદા. તફાવતમાં લક્ષણ ભેદે ભેદ નથી અને પદાર્થ ભેદે ભેદ નથી. બીજો પદાર્થ નથી, આ એક જ પદાર્થ છે, એક જ વસ્તુ છે ને. દો બાત. વિશેષ અને ભેદ બે જુદા પાડે જ પોતે. વિશેષમાં લક્ષણ ભેદે ભેદ નથી, એક જ લક્ષણ છે અને એમાં પ્રદેશ ભેદ નથી. દ્રવ્યનો જેટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે એટલા ક્ષેત્રમાં જ્ઞાન થાય છે આત્માનું. એટલે તફાવત જુદું નથી. દ્રવ્યને પર એક વસ્તુ છે, આખું જ્ઞેય છે, પરિણામી છે, આખો આત્મા છે. જો તેમનો ભેદ, તેમનો એટલે દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો ભેદ નહીં ભાસતું હોય એના બે પ્રકાર છે. એક દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો ભેદ દેખાતો નથી અને એક અભેદમાં ભેદ દેખાતો નથી. 37 શ્લોક છે ને, સમજી ગયા? શું કહ્યું? કે ભિન્ના ભાવાનો દ્રષ્ટા. આ બધા ભાવો ભિન્ન છે એટલે દેખાતા નથી. એ બરાબર છે, એ દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વાત કરી. પણ જે અનુભૂતિ થઈ છે, અનુભૂતિથી ભિન્ન છે, એ અનુભૂતિ આત્માથી અભિન્ન છે એમ કહ્યું ત્યાં. એ વાત આ છે. બેનું લક્ષણ એક છે, તાદાત્મ્ય છે અને દ્રવ્ય પર્યાયનો ભેદ દેખાતો નથી, જુદાપણું. દ્રવ્યનો આત્મા અને પર્યાયનો આત્મા એક જ છે. એક બેપણું દેખાતું નથી. જો બેપણું દેખાય ને તો વિકલ્પ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એક પૂરું છે. બેપણું દેખાતું નથી. દ્રષ્ટિમાં આવે છે ત્યાં દ્રષ્ટિ અભેદ તન્મય થઈ જાય છે, તાદાત્મ્ય થઈ જાય છે. જુદું છે નહીં, પર્યાય ને દ્રવ્ય જુદું છે નહીં. કોણ કે છે? અને પર્યાય ભિન્ન કહીએ છીએ અમે. એ સાપેક્ષ પર્યાયની વાત કરીએ છીએ. આ નિરપેક્ષ પર્યાય છે. અંદરથી જ્ઞાન આવે છે. આ વાત છે.
આ લક્ષણની વાત છે. આ લક્ષણની વાત છે. ઓલું અજીવ તત્વ જ માન્યા છે. ઓલા તો લક્ષણ જ નથી. ઓલું તો સંબંધ બાંધે છે ને સંબંધ છોડે છે. આને તો સંબંધ આત્માથી છૂટો જ નથી. તાદાત્મ્ય કેને કહેવાય? લક્ષણ ને લક્ષણ તાદાત્મ્ય જોયો ના અનંત એવો જ્ઞેય નામનો પદાર્થ છે, આત્મ પદાર્થ છે. ભાવો પ્રમાણ આપેલા છે. બે વાત કરી, લક્ષણ ભેદે ભેદ નથી માટે તાદાત્મ્ય છે. અને તાદાત્મ્ય હોય એ દ્રવ્ય ને પર્યાય નો ભેદ દેખાય નહીં, એનું નામ તાદાત્મ્ય છે. જો દ્રવ્ય પર્યાય ને ભેદ દેખાય, ભેદ એટલે જુદાપણું દેખાય, એમ લખ્યું છે. જુદાપણું નથી. એક સત્તા છે, એક અભેદ એક આત્મા. અભેદ થયો છે એવો નહીં, અભેદ છે એવો. હા, અભેદ છે. આપણે વાત થઈ હતી અનાદિ અનંત અભેદ છે. અભેદ છે એ આવ્યું હતું ને અગાસીમાં. બરાબર. એવું સ્વરૂપ જ છે. તમે કહ્યું આ જ્ઞાયક નું બીજું સ્વરૂપ છે, પછી જ્ઞાયક નું સ્વરૂપ, અજ્ઞાયક નું નથી. અજ્ઞાન નું સ્વરૂપ નથી, આ જ્ઞાયક નું સ્વરૂપ છે, પણ બીજું સ્વરૂપ છે. બીજું રૂપ છે. અદભુત છે. આ જો અમૃતચંદ્રાચાર્ય અત્યારે વિજ્ઞાન મૂકે ને, ખુશ થઈ જાય. ઓહો, અદભુત ચમત્કારિક વાતો છે. સમયસાર પક્ષપાત વાળાને ખ્યાલ ના આવે. જે મધ્યસ્થ થઈને જોવે છે એને આ જ્ઞાયક નું બીજું રૂપ છે. આમ આમ કરી લે છે, આમ કરી સ્વીકારી લે છે. ખરી વાત છે. એક હાથેની બેને બે હાથ આમ કર્યા. નાયક નું આ બીજું રૂપ છે. आपने ही फरमाया था ना. हाँ, मैंने कोई बात नहीं, मेरी बात है तो मेरी यानी आत्मा की, मेरी बात यानी आत्मा की. તમારી વાત ઈ પણ આત્માની વાત છે. બીજા કોઈની ક્યાં વાત છે? આત્માનું સ્વરૂપ જ આવું છે. તાદાત્મ્ય છે, કેમ કે લક્ષણ ભેદ નથી. લક્ષણ ભેદ નથી, તાદાત્મ્ય છે. જો તાદાત્મ્ય છે તો પર્યાય જુદી ને દ્રવ્ય જુદી ન હોય તો તાદાત્મ્ય નો નિષેધ થઈ ગયો. તાદાત્મ્ય ક્યાં રહ્યું? શું અમૃત જળે છે પ્રભુ. સાચું છે. મને હમણાં વિચાર આવ્યો કે કેવું નીકળે છે. જે તાદાત્મ્ય કયા પછી દ્રવ્ય પર્યાય ભેદ દેખાય ને એમ નામ તાદાત્મ્ય છે. અને દ્રવ્ય પર્યાય વચ્ચેનું તાદાત્મ્ય કેવું છે? ગુણ ગુણી વચ્ચેના તાદાત્મ્યની વાત નથી, ઉપરાંત વાત છે. અને એકલું બીજું રૂપ છે. એ શબ્દ બહુ એકલું બીજું રૂપ છે. એટલે પેલું રૂપ તો ડિપોઝિટ રહી ગયું. પેલું જેને જ્ઞાનમાં હોય ને એને જ આ બીજું રૂપ દેખાય. બરાબર. બે રૂપ વાળો પણ જ્ઞાયક તો वो तो वही है. દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ દેખાતો નથી, કેમ કે તાદાત્મ્ય છે. તાદાત્મ્યનું કારણ આપ્યું, લક્ષણ ભેદે ભેદ નથી. માટે પર્યાય ને દ્રવ્ય એક સત્તા છે, આત્મા છે, જુદું નથી. એક સત છે. ઉત્પાદિત દ્રવ્ય પણ સત્તા એક સત. ત્રણ ના ભેદ કરીશું, કેમ કે તાદાત્મ્ય છે, કેમ કે લક્ષણ એક છે. ત્રણેય લક્ષણ એક છે. લક્ષણ એક છે ને તાદાત્મ્ય છે, ભેદ નથી. જો તને ભેદ દેખાય તો તાદાત્મ્ય તને ક્યાં આવ્યું? અરે આખું બગડી ગયું. એમ નથી. દ્રવ્ય ને પર્યાય જુદા નથી. સહી એક સત્તા. આખી જુદી વાત છે. હા, બીજું રૂપ છે. આ જુદી વાત નહીં. આ જ્ઞાયક નું બીજું રૂપ છે બોલવું. હાજી, બરાબર. બસ, એટલે એમાં બધું આવી ગયું, બધું સમાઈ જાય છે. કહેવાનો હશે
એટલે પેલું રૂપ ઉપરાંત આ બીજું રૂપ છે. હાજી કેમ કે કર્તા કર્મ કેવું છે, અહીંયા અકર્તા નથી કેવું. હા આ પાઠ કર્તાનો છે, કર્તા સિદ્ધ કરો છે, આત્માને જ્ઞાનનો કર્તા છે. હાજી અકર્તાની વાત તો કઈ દીધી આગળ. આગળ થઈ ગઈ ઘણી, ટોપ મોસ્ટ હજી ટોપ મોસ્ટ. અકર્તાની હવે હવે ટોપ કર્તાની મોસ્ટ વાત. કરતા નહીં આવશે. હા. તું જ કરતા કર્મના અનન્ય વડે કરતા કર્મ લગ્ન ત્યારે જાય ને, બરાબર. આમ થાય ત્યારે. ખાલી અને અકર્તા. થાય જ, બધાને થાય. અનુભવના કાળમાં કરતા કર્મ લગ્ન થઈ જાય. તાદાત્મ્ય છે, લક્ષણ ભેદ નથી. તો પછી દ્રવ્યપર્યનો ભેદ કેમ દેખાય તને? ન દેખાય. ભેદ દેખાતો નથી. બરાબર. ભેદ